ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગરમી સિઝન ચાલુ થઈ ગઈ છે. હું છું ફાલ્ગુની અશ્વિન સોમૈયા ફ્રોમ અંજાર. તો ફ્રેન્ડ્સ, આજે તમારા ગરમી માટે ઠંડક આપે એવું મોસ્ટ ટ્રેન્ડિંગ જે અત્યારે ટ્રેન્ડમાં છે એવું ટેન્ડર કોકોનટ ડ્રાયફ્રૂટ શેક લઈને આવીશું. તો ફ્રેન્ડ્સ, શીખવા માટે રેડી છો ને? તો આપણે પહેલા એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ અને પછી આપણે જઈએ આપણા કિચન ટેબલ પર કે કેવી રીતના બનાવવાનું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આપણા કિચન ટેબલ પર પહોંચી જઈએ. ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. આ છે મેં કોકોનટ વોટરને જેને આઈસ ક્યુબમાં કન્વર્ટ કરેલા છે. આ છે ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ. જો એ ના હોય તો તમે સિમ્પલ વેનીલા આઈસ્ક્રીમ લઈ શકો છો. આ ગાર્નિશ માટે ચેરી છે. આ ટેન્ડર કોકોનટ જેને આપણે કહીએ મલાઈ લીલા નારિયેળની એ છે. આ દૂધમાં પલાળેલા કાજુ બદામ છે. આ કોકોનટ વોટર છે. આ કોકોનટ મિલ્ક છે. આ ફ્રેશ ક્રીમ છે અને મિલ્ક મેડ છે. અને જો તમે બહુ ગળ્યું ખાતા હો તો તમે ઉપરથી સાકર બી એઝ પર તમારા ટેસ્ટ તમે લઈ શકો છો. તો આપણે પ્રોસેસ જોઈ લઈએ. આપણે એક મિક્સર જાર લઈશું. એમાં સ્ટેપ બાય સ્ટેપ બધા આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ મૂકતા જઈશું. પહેલે આપણે કોકોનટ આઈસ ક્યુબ્સ મૂક્યા. 2 સ્કૂપ આઈસ્ક્રીમના છે. ટેન્ડર કોકોનટ છે. પલાળેલા કાજુ બદામ છે. કન્ડેન્સ મિલ્ક છે. ફ્રેન્ડ્સ, એની પોતાની સ્વીટનેસ હશે. આઈસ્ક્રીમ છે એટલે આપણે આમાં સાકર નથી યુઝ કરીએ, પણ તમને જો વધારે ગળ્યું ખાતા હો તો તમે આમાં સાકર ઉમેરી શકો છો. ફ્રેશ ક્રીમ છે. અને આ કોકોનટ મિલ્ક છે. બધાને આપણે ચર્ન કરી લઈએ. ફ્રેન્ડ, આપણે જોઈએ છીએ એવી થિકનેસ છે. જો બહુ થિક લાગે તો તમે કોકોનટ વોટર યુઝ કરી શકો છો. હવે આપણે એને ગ્લાસમાં એસેમ્બલ કરી લઈશું. ઉપરથી આપણે આઈસ્ક્રીમ મૂકીશું. ફ્રેન્ડ્સ, તો રેડી છે ટેન્ડર કોકોનટ ડ્રાયફ્રૂટ મિલ્કશેક આપણું રેડી.